વેલકમ બેક વન્સ અગેન ધ ગ્રેટ એન્ડ સાબન બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મમ્મી કંઈક બનાવે છે, તો મમ્મીને પૂછે કે આજે રસોઈમાં શું બનાવો છો. મમ્મી શું બનાવો છો આજે જમવાનું? કઈ રીતે પલાળવાના હોય? હું દળી લાવીશ તો ચોખાનો લોટ, ચણાની દાળ, થોડી અડદની દાળ, મગની દાળ, બધી દાળ બધું દળીને લાવીશ. મકાઈ સુરતથી. પેલા શું ગરમ પાણી થાય છે? આ ગરમ પાણી કર્યું છે ને આ દહીં નાખવાનું છે પેલા તો. ઓકે. થોડું ગરમ પાણી નાખ્યું એટલે હબદઈને આવી જાય આથો. તેમને ઢોકળા અત્યારે જ બને કે સાંજે બને? સાંજે બનાવવાના, અત્યારે પલાળ દેવાના. ઠીક. હા, એમ મને તેમ કે અત્યારે બનાવવાના. નહીં. અચ્છા, એટલે અત્યારે પેલા આવું બધું બનાવી દેવું પડે એમ ને? 5 થી 6 કલાક પહેલા. તો એને આથો નાખવો પડે ને થોડો. ઓકે, તો જ આથો આવે. તો જ આવે. તમે આથો લાવવો હોય તો આપણે એને ગરમ કરવું પડે કે શું કરવાનું હોય? ગરમ નહીં, આને પલાળી મૂકી દેવાનું. ઓકે. તે એને વાતાવરણ ને શું કનેક્શન? ઠંડુ વાતાવરણ તો ન થાય. અચ્છા, ઠંડુ વાતાવરણ હોય તો ન થાય. હા, તો ન થાય. એટલે ગરમ પાણી નાખ્યું. એટલે ગરમ નાખ્યું, થોડું ઊનું થઈ જાય ને. અને વાતાવરણ નોર્મલ હોય તો ઠંડુ ન હોય, ફોર એક્ઝામ્પલ, તોય થોડુંક નાખવું જ પડે ગરમ પાણી. ઓકે, એટલે ગરમ પાણીમાં આપણે કરવાનું. ચણાનો લોટ લીધો પાણી એમાં તો નાખવાનું જ નહીં. ઓકે, ઠંડુ પાણી મિક્સ કરી દેવાનું અને પછી ઢાંકીને મૂકી દેવાનું. ઢાંકીને મૂકી દેવાનું. સાંજે પછી બનશે. સાંજે હાથો આવી જાય. ઓકે, સરસ. કઈ ને હવે મૂકી દઈએ. મૂકી દેવાનું ઢાંકી. કેમ રહ્યો તમારો હાથો? આવ્યો કે કેમ થયું? એકદમ સરસ. જો બતાવો તો. એટલે હવે હાથો આવી ગયો છે એમ ને? ને એની સાથે સાથે જો હલાવો તો. જો ઓકે. હા, કેવો આવી ગયો એક નંબર. તું કઈ વસ્તુ રેડી કરી છે? આ ઝુકીની છે અને ગાજર છે. ઓકે. અને આ છે મકાઈ, આદુ ને લસણ, હા, અને ધાણા છે અને મેથી લીલી અને હુક્કલ મેથી પલાળી હતી એ નાખવાની એટલે મસ્ત ઢોકળા થાય. ઢોકળામાં આપણે પણ ઇન્ડિયામાં તો આવું કઈ નાખતા નથી ને? બધું નાખ્યું. એવું છે? નાખ્યું ને તો વાંધો નહીં. બનાવશો કઈ નહીં. હવે બીજું શું કરવાનું છે? ચાલો બનાવો તઈ. હવે બીજું કઈ નહીં, આ બધું નાખી દેવાનું. આમાં હા, મિક્સ કરવાનું છે. કરી નાખવાનું, ખૂબ હલાવી નાખવાનું. કઈ નહીં, હાલો બધું નાખી દેવાનું. હવે બધું જે હા, આ બધું નાખી દેવાનું અને મિક્સ કરી નાખવાનું. બધી વસ્તુ આપણે નાખ્યું. ગાજર અને ઝુકીની. હા, તો કે આપણે સુરતમાં ઝુકીની હોય કે ન હોય ખબર નથી. હોય જ તે, પણ આપણે લાવતા ન હોય એટલે હવે સુરતમાં બધી વસ્તુ મળે, એ ટુ ઝેડ આખા દુનિયામાં મળે. હવે નાખી દો લસણ ને આ નાખી દો લસણ ને આદુ. લસણ ને આદુની પેસ્ટ. હા, પેસ્ટ જ કહેવાય ને, કટિંગ કહેવાય, ક્રશ કરેલું. આ એ બધું નાખી દો. મેથી, ધાણા. કેવી રીતે મમ્મીએ સવારમાં આપણે જેવી રીતે જોયું કે ઢોકળા બનાવવા હોય તો પેલા સવારમાં જે લોટ હતો એની અંદર દહીં નાખ્યું, એમાં નાખ્યું ગરમ પાણી, એને મિક્સ કરીને મૂકી દેવાનું 5 થી 6 કલાક માટે. કેમ કે એમાં આવી જાય હાથો આવી જાય એટલે સાંજે આપણે પછી બધી વસ્તુનું કટિંગ કરી લેવાનું. જેમ કે જે સબ્જી તમારે નાખવા હોય એ સબ્જી, પછી ગાજર છે, ઝુકીની છે, ધાણા છે, લસણ છે, આદુ છે, એ બધી વસ્તુ નાખીને અને એ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને અને એમાં પછી એની ઉપરથી ચટણી, જીરું, મીઠું જે કાંઈ ટેસ્ટ અનુસાર નાખી દેવાનું ને પછી એને આપણે હવે બનાવશું ઢોકળા. શું કે મમ્મી? સરસ. તો હવે આમાં ચટણી, જીરું, મીઠું બધું એડ કરી દીધું છે અને પછી હવે બનાવવાના છે ઢોકળા. જોઈએ કેવા ફૂલે છે. તોય મોળા છે. ઓકે, મીઠું થોડું ઓછું જ ખવાય એમ બી. કે આપણે આમાં હળદર અને મીઠું થોડુંક ટેસ્ટ અનુસાર નાખી દેવાનું. ન નાખો તોય ચાલે, પણ પછી જે લોકોને નાખવું પડે એમ ને? નાખવું જ પડે ને. ઓકે. હળદર નાખો, પીળા કેમ થાય? હજી હળદર નાખવી પડશે. નાખો થોડું. બરાબર. પેલા પાણી મૂકવાનું. પાણીને ગરમ થાય પછી થાળી બે તૈયાર કરી. તેમાં તેલ લગાવ્યું. તેલ લગાવ્યું. હવે છે ને તેલ કેમ લગાવવામાં આવે? ઉઠલી જાય. ઓકે, ચોટે નહીં એટલા માટે. અને અહીંયા મૂક્યું છે ગરમ પાણી. અહીંયા છે ઢોકળાનું આથોનું આખું તપેલી ફરી સાચી. ઓકે, તો હવે આપણે મૂકી દઈએ એક થાળી. ડીશમાં નાખી દેવાનું છે
સુરતમાં તો ખાલી ઢોકળા ને મકાઈ નાખવી લોટ આપણો પલાળેલો હોય ઈ ને તો અહીંયા કેમ તમે પેલું ગાજર ને ઝુકીની ને એવું કેમ નાખ્યું? આ હેલ્ધી બને, મજા આવે ખાવાની. ઓકે, એટલા માટે તમે બધી વસ્તુ એડ કરી. ને આપણે નો નાખવી. ઓકે, હા. આ 15 મિનિટ સુધી ઢોકળા મૂક્યા ને આપણે હા. ખોલવાનું નહીં. ખોલવાનું નહીં, 15 મિનિટ સુધી આમ ચેક નહીં કર્યા કરવાનું બની ગયા છે કે નથી 15 બન્યા. મિનિટ પછી ખોલવા. ચેક કરીએ તો તો પછી આ બધું નીકળી જાય બહાર હવા. વરાળ બધી બહાર નીકળી વરાળ જાય. નીકળી જાય, સડે નહીં. પછી કાંઈ વાંધો નહીં. ઢોકળા બની ગયા છે. આપણે હવે એમ છે ને ઉઠલાઈ નાખવી. સરસ ફૂલી ગયા છો. ઢોકળા બની ગયા છે અને હવે જમી લઈએ. જમી લઈએ. આ ઢોકળાનો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, યસ.